વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે। અને મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન નંબર 1 છે, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે? તો એનો જવાબ આપેલો છે, સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવાના ફાયદા। સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે। આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે। સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે। સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે। તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે। આ રીતે આ પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે। આગળ આ પ્રશ્ન નંબર 2 જોઈશું, રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો। તો જવાબ, પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે। આગળ પ્રશ્ન નંબર 3, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો। આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ, લગભગ 300 મિલિયન વર્ષ પહેલા પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીર જંગલો હતા। કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા। તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા। ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો। ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ। કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે। મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। હવે આગળ પ્રશ્ન નંબર 4 જોઈશું, ખાલી જગ્યા પૂરો। તેમાં 1, ખાલી જગ્યા અને ખાલી જગ્યા અશ્મિ બળતણો છે। તો જવાબ આવશે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ। 2, પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે। તો જવાબ આવશે શુદ્ધિકરણ। આગળ જોઈશું, અહીં 3જા નંબરે આપેલ છે, ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે। તો જવાબ આવશે સીએનજી। આગળ પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનોમાં ખરા માટે ટી પર અને ખોટા માટે એફ પર અહીં રાઈટનું નિશાન કરો। તેમાં 1, અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે। તો આ વિધાન ખોટું છે, માટે આપણે એફ ઉપર અહીં રાઈટ કરીશું। 2, સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે। આ વિધાન પણ ખોટું છે, એટલે એફ પર આપણે રાઈટ કરીશું। આગળ જોઈશું, અહીં 3જા નંબરમાં આપેલું છે, કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે। આ વિધાન સાચું છે, એટલે અહીં ટી પર રાઈટ કરીશું। 4, કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે। આ વિધાન પણ સાચું છે। 5, કેરોસીન એ અશ્મિ બળતણ નથી। તો આ વિધાન ખોટું છે, એટલે એફ ઉપર રાઈટ કરીશું। આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 5 પૂરો થાય છે। આગળ અહીં પ્રશ્ન નંબર 6 જોઈશું, શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો। તો એનો જવાબ જોઈશું, અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે। માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે। કુદરતમાં અશ્મિ બળતણોનો જથ્થો મર્યાદિત છે। આ કારણે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે। આગળ પ્રશ્ન નંબર 7 જોઈશું, કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો। જવાબ, કોકના ગુણધર્મો, તે સખત છે, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે, તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% છે, તે સળગે છે ત્યારે ધુમાડો ઉત્પન્ન કરતો નથી। કોકના ઉપયોગો સ્ટીલના ઉત્પાદનમાં
અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં। આગળ આવે પ્રશ્ન નંબર 8, પેટ્રોલિયમ નિર્માણની પ્રક્રિયા વર્ણવો। જવાબ, સમુદ્રમાં રહેતા સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું। આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા। તેઓ રેતી અને માટીના સ્તરોથી ઢંકાતા ગયા, તેમના સ્તર પર સ્તર થયા। આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી। હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે દટાયેલા જીવોના અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું। પ્રશ્ન નંબર 9, નીચેનું કોષ્ટક ભારતમાં 1991 થી 1997 સુધીમાં ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે। આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો। વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો। તો એ કોષ્ટક આપેલું છે ક્રમ, વર્ષ અને તંગી। તો તેનો જવાબ અહીં આલેખ સ્વરૂપે દર્શાવેલો છે। આગળ તમે જોઈ શકો છો। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આલેખ દર્શાવવાનો છે। વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 7ના તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।